સ્વામી જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાન સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રી મહારાજની જય યોગી મહારાજની જય બ્રહ્મ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય સુર અક્ષરધામ મહોત્સવની આ ગરડા મધ્યનું 21મું વચનામૃત છે. તો આ વચનામૃતનું ટાઇટલ છે મુદ્દાનું. કાળ, કર્મ અને માયા આ ત્રણેય આપણા ભક્તોના જીવનની અંદર કેવા ભાગ ભજવી રહેલા છે, અથવા તો આપણે કાળ, કર્મ અને માયા એનાથી કઈ રીતે પર થઈ શકીએ કે તરી શકીએ એની વાતો અહીંયા આગળ મહારાજ ઉત્તરાર્ધની અંદર કરી રહેલા છે. આ વચનામૃતનું ટાઇટલ મુદ્દાનું છે. મુદ્દો એટલે મુખ્ય આઈટમ આપણે કહીએ ને મુદ્દો કહીએ. આપણે જમવા બેઠા હોઈએ અને એની અંદર જો મિષ્ટાન ન હોય તો આપણે સમજીએ કે મુદ્દો બરાબર રહેલો એ નથી. એટલે જમવાની અંદર બાકીની બધી આઈટમ હોય, શાક હોય, રોટલો હોય, દાળ હોય, ભાત હોય અને બધું જ હોય, પણ જો મુદ્દો ન હોય તો આપણને કોઈને ખાવાનો આનંદ આવતો નથી. આખું વચનામૃત છે એ પ્રગટ ઉપર અહીંયા આગળ લઈ ગયા છે. મહારાજ પ્રગટની વાત કરે છે, પણ એની પહેલા શ્રીજી મહારાજ કાળ, કર્મ અને માયા એને થોડુંક આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈક વખત બાળકો બસની અંદર જતા હોય અને એક સાથે બસ ખીણમાં પડે તો બધા જ બાળકોનું મૃત્યુ કંઈ એક સાથે લખાયેલું નથી. એવી જ રીતે કોઈ પ્લેનમાં જતા હોય અને પ્લેન ક્રેશ થાય તો પ્લેનની અંદર જેટલા કંઈ બેઠેલા છે એ બધાનું મોત કે મૃત્યુ એક સાથે કંઈ લખાયેલું નથી, પણ ત્યાં આગળ કાળનું પ્રધાનપણું સમજવાનું. એટલે આપણા જીવનની અંદર કાળ છે એ તો સમય રહેલો છે. સમયની અંદર માણસ માત્ર જીવી રહેલા છે બધા આપણે. હવે કોઈક વખત સારો કાળ હોય તો એની અંદર ભગવાન ભજવાનો આનંદ આવે. કોઈક વખત ખરાબ કાળ આવે તો ત્યાંથી આપણે વિદાય લઈને આગળ જતું રહેવું જોઈએ. એ કાળમાંથી નીકળી જવું અને બીજા કાળની અંદર આપણે પ્રવેશ કરવો. એટલે કે એ જ્યાં વાતાવરણ એવું હોય ત્યાંથી આપણે વિદાય લઈ લેવી. જેમ કૃષ્ણજી હતા વડતાલની અંદર, શાસ્ત્રીજી મહારાજ હતા. આપણે જાણીએ છીએ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમની વાત કરતા હતા, પણ એ સમય બરાબર ન હતો અને આખા વડતાલની અંદર જબરદસ્ત વિરોધ હતો. હવે વિરોધની વચ્ચે આ ભગવાનનું ભજન કરવું અને અક્ષર પુરુષોત્તમ મહારાજની વાત કરવી અશક્ય જેવું હતું. અને શાસ્ત્રીજી મહારાજને બહુ જ ત્યાં આગળ પરેશાની હતી. પણ ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને એવું કીધેલું કે તારા રાય જેવા ટુકડા કરી નાખે તો પણ તું વડતાલનો દરવાજો ન છોડતો. આ એક શબ્દ ગુરુના એને લઈ આવી ભયંકર પરિસ્થિતિની અંદર પણ શાસ્ત્રીજી મહારાજ વડતાલથી બહાર નહોતા નીકળતા, કારણ કે ભગતજી મહારાજે કીધેલું હતું એટલા માટે. પણ કૃષ્ણજી અદાએ એનો અર્થ સમજાવ્યો કે મહારાજે દેશકાળની વાત કરેલી છે. કાળ સારો ન હોય, દેશ સારો ન હોય તો ત્યાંથી આપણે વિદાય લઈ અને જતું રહેવું છે અન્યત્ર જગ્યાએ, જેથી કરીને સુખે કરીને ભજન એ આપણે કરી શકીએ.
મહારાજે લોયાના ચોથા વચનામૃતની અંદર આ વાત કરેલી છે. પ્રથમના 78મા વચનામૃતની અંદર વાત કરી છે. શિક્ષાપત્રીની અંદર પણ મહારાજે વાત કરી છે ને સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર મહંત સ્વામી મહારાજે પણ વાત કરેલી છે. એટલે કોઈક વખત એવો સમય સારો ન હોય તો એ વખતે આપણે ત્યાંથી અન્યત્ર કંઈક વિદાય લઈ અને નીકળી જવું જોઈએ. કોઈક વખત આપણે ધ્યાન પૂજા માનસી વગેરે કરતા હોઈએ છીએ. હવે એવા સંજોગોની અંદર બને શું કે આપણું મન સ્થિર ન થાય, આપણને સંકલ્પ વિકલ્પ થયા કરે એ સમયની અંદર, તો બધું ધ્યાન બેન છોડી દેવાનું. થોડું ધ્યાન બેન છોડી અને સ્વસ્થ થઈ અને અન્યત્ર બીજી ક્રિયાની અંદર આપણે પ્રવૃત્ત થઈ જવું. કારણ કે સમય અત્યારે આપણા માટે બરાબર રહેલો નથી. એટલે સમય બહુ જ અગત્યનો રહેલો છે. સારો સમય હોય ત્યારે ભગવાનનું ભજન કરવું. બીજો એવો કોઈ સમય આવી જાય તો એની અંદર આપણે કોઈ અન્ય પ્રવૃત્તિ કે બીજી ત્રીજી રીતે આપણે કરવું, પણ સમયને પારખી અને જો આપણે ભજન કરીએ તો એની અંદર વિશેષ આપણને આનંદ આવે અને આપણું મન છે એ સ્થિર થાય. 24 કલાક સરખા જ હોય છે બધાને 24 કલાક સરખા હોય છે, પણ દરેક વ્યક્તિ માટે સમય જુદો જુદો છે. આમ અત્યારે તો 10માં 10 ની વાર છે, બરાબર? એટલે આપણે દરેકને માટે 10માં 10 ની જ વાર કહેવાય ને, પણ જેટલા બેઠા છે ને એને દરેકને 10માં 10 જ નથી, જુદો જુદો સમય છે. કોઈક અત્યારે ધારો કે ઘરેથી કંઈક એવું વિચારીને આવે કે સભા ટાઈમે પૂરી થઈ જાય ને તો ભાગવું છે તરત પ્રસાદ લઈને, એવા અહીંયા બેઠા હોય બધા, કઈ નક્કી ન હોય. અને ઘણા એવા બેઠા હોય કે વાંધો નહીં, આજે અમે નવરા છીએ, થોડું વધારે ચાલે તો વાંધો એ નથી. એટલે આપણે જેટલા બેઠા છીએ બધા પ્લાનિંગ વાળા બેઠા છીએ. એટલે દરેક પોતાના મનની અંદર સમયનું પ્લાનિંગ કરીને બેઠા છીએ. એટલે આ પ્રકારે સમય આમ જોઈએ તો બધા માર્કે સરખો રહેલો છે, પરંતુ બીજી રીતે સમય દરેકને માટે જુદા જુદા પ્રકારનો એક રહેલો છે. એટલે આપણે આપણા અંતરની અંદર સમય વર્તી અને સાવધાન થઈ અને ભજન કરવા કાળ. ત્યાર પછી કર્મ. એ કર્મ છે ને 3 પ્રકારના છે. કર્મ આજે બરાબર રીતે સમજો. આખો જૈન ધર્મ તમને સમજાય જશે અને હિન્દુ ધર્મ અને જૈન ધર્મ આપણે બે સમજીએ આજે, અને આપણું આખું જીવન એક કર્મમય છે, આપણને આજે સમજાઈ જશે. 3 પ્રકારના કર્મ રહેલા છે. કયા 3 પ્રકારના કર્મ? તો કે ક્રિયમાણ કર્મ, બીજા સંચિત કર્મ અને ત્રીજા પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ, ક્રિયમાણ અને સંચિત. એને સમજીએ આપણે. ક્રિયમાણ એટલે કરાતા, અત્યારે જે આપણે વર્તમાન કાળે આ જ ક્ષણે જે કર્મ કરી રહેલા છીએ એને કહેવાય ક્રિયમાણ કર્મ. કરાતા ચાલુ વર્તમાન કાળ આપણે કહીએ તો અત્યારે તમે શું કર્મ કરો છો? સાંભળવાનું. હું કર્મ શું કરું છું? બોલવાનું. આપણે સાંભળવાનું અને બોલવાનું કર્મ કરી રહેલા છીએ. હવે કર્મનો એવો સિદ્ધાંત છે આપણા હિન્દુ ધર્મમાં અને જૈન શાસ્ત્રમાં. કોઈ પણ કર્મ તમે કરો એનું ફળ મળે અને મળે જ. કર્મનું ફળ મળ્યા વગર રહે જ નહીં, આ ફિક્સ જ રહેલું છે. સારું અને ખરાબ બેમાંથી એક જ ફળ હોય ને, ફળ તો સારું હોય તો ખરાબ હોય, બેમાંથી એક જ ફળ મળે, પણ મળે તો ખરું જ. એક કઈ કર્મ તમને ફળ વગરનું છોડે જ નહીં. આ સમજવા જેવું છે. ધારો કે આજે તમે કોઈકને ગાળ દીધી પણ પેલો કઈ બોલ્યો નહીં, એટલે પણ એ ફળ કોક વખત મળશે ખરું. કારણ કે એમાં આજે તમને સહન કરી લીધું, પણ બીજી વખત તમને પાછું સંભળાવશે ખરું. કઈ સંભળાવશે ને તમે વાંકમાં આવે તો ઠોકશે ખરું. એટલે આ ફળ મળ્યા વિના કોઈ દિવસ રહેવાનું નથી. આ ફિક્સ જ છે. કોઈ પણ દુનિયાનો માણસ જાગૃતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં કે દેશમાં કે પ્રદેશમાં કે કોઈ પણ જગ્યાએ ચંદ્રલોકની ધરતી પર ક્યાં હોય ત્યાં જેવું કર્મ કરો એવું ફળ તમને ચોક્કસ મળશે. બીજ બોયા બબુલ કા આમ કહાં સે હોય. તમે બાવળનું બી વાવો એમાં કેરી આવે કોઈ દિવસ? તો જેવું કર્મ કરો એવું તમને ફળ ચોક્કસ મળશે.
બે તમને એની ઉપર દૃષ્ટાંત મહાભારતના કહું. આ ક્રિયમાણ કર્મને આપણે સમજીએ છીએ, પ્રારબ્ધ સંચિત પછી વાત કરીએ. આપણે કઈ કર્મ કરીએ એનું ફળ મળે ને મળે ને મળે જ. મહાભારતની અંદર એક પ્રસંગ ભીષ્મ પિતામહનો છે અને એક ધૃતરાષ્ટ્રનો છે, બેનો એક પ્રસંગ. ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર સૂતેલા હતા, એટલે નીચે બાણ છે, એના અંદર વાગેલા છે. હવે બાણ વાગ્યું હોય તો લોહી તો નીકળવાનું જ હોય. તમે મહાભારતની સિરિયલ કદાચ જોઈને બેઠા જ હશો, બરાબર? લોહી નીકળતું નથી નીકળતું? નીકળે છે ને, અમે તો કઈ જોયું નથી. હવે બાણ નીચે વાગે લોહી તો નીકળે જ અને પીડા તો થાય. હવે આખી પીઠમાં બાણ મારેલા હોય એની પ્રભુતા હોય તો કેટલી પીડા થાય. અને ભીષ્મ પિતામહ અને કૃષ્ણ ભગવાન મળવા આવે છે અંતકાળે, કારણ કે વચન આપેલું. એ પણ એક કથા આપણે એને આનંદ કહેતા. તો કૃષ્ણ ભગવાનને ભીષ્મ પિતામહ શું કે ભગવાન, મેં કોઈ આ જન્મમાં ખરાબ કર્મ કર્યા જ નથી. અને વાત એ સાચી છે ભીષ્મ પિતામહ, મેં કોઈ દેહ દ્વારા ખરાબ કર્મ નથી કર્યા, મેં કોઈ મન દ્વારા ખરાબ કર્મ કર્યા નથી. તો મને આ બાણશૈયાનું દુઃખ કેમ આવ્યું? આટલી બધી પીડા મને કેમ આવે? ખરાબ કર્મ કરો તો બરાબર છે, આ પીડા મને આવે. મેં તો એવું કંઈ કર્યું નથી અને હું તો શુદ્ધ છું, આજીવન બ્રહ્મચારી રહેલો છું, એટલે મેં એવા ખોટા સંકલ્પ નથી કરેલા. તો મને આ દુઃખ કેમ? આનો મને જવાબ આપો. કૃષ્ણ ભગવાન કે દાદા, આ કર્મનું ફળ તમને મળી રહેલું છે, પણ મેં તો એવા કોઈ કર્મ કર્યા નથી દેહ કરીને કે મને કરીને, તો મને કેમ આવું દુઃખ? ત્યારે કૃષ્ણ ભગવાન ભીષ્મ પિતામહને કહે છે કે દાદા, 50 જન્મ પહેલા, યાદ રાખજો, કોઈ પણ જન્મમાં કોઈ પણ પ્રકારનું કર્મ તમે કર્યું એ ફળ આપ્યા વિના નહીં રહે. બસ બરાબર છે. ફળ આપશે આપશે ને આપશે, સારું અથવા નરસો, એમાંથી કોઈ પણ ફળ આપશે. 50 જન્મ પહેલા તમે બાળક હતા અને એક પતંગિયો એને તમે પોતાની પાસે રાખેલું હતું. એ પતંગિયોની અંદર તમે સૂડો ભોંકતા હતા. જેટલી પતંગિયાની પાંખમાં સૂડો ભોંકેલી એટલા બાણ તમને વાગેલા છે. 50 જન્મ પહેલા એ પતંગિયાની પાંખમાં સૂડો ભોંકેલી એનું ફળ 50 જન્મ પછી ભીષ્મ પિતામહને પ્રાપ્ત થઈ રહેલું છે. એનો મતલબ સમજ્યા ને? કોઈ પણ કર્મ તમે કરો એનું શું ફળ મળે ને મળે. એટલે કર્મ કરવામાં બહુ જ ધ્યાન રાખવું, અતિશય. આપણાથી મન, કર્મ અને વચનથી કંઈ ખરાબ ન થઈ જાય એનો બરાબર ખ્યાલ રાખવો. ખરાબ આપણે કરવું જ નહીં, ખરાબ વર્તવું નહીં. ઘણી વખત તમે જોશો સમાજની અંદર ભયંકર ખરાબ કરતા હોય ને તો એની પાસે પૈસા સારા હોય, એની પાસે સુખ સાહેબી હોય, ગાડીઓ હોય, એ ભલે અત્યારે દીકરા ભોગવે, પણ આવતી વખતે એનો વારો જ છે. આવતી વખતે એનો વારો જ રહેલો, જેમાં કોઈને ભગવાન છોડવાના એ નથી, એકદમ બરાબર જ છે. એટલા માટે આ કર્મનો સિદ્ધાંત છે. બીજું દ્રષ્ટાંત મહાભારતનું ધૃતરાષ્ટ્રનું છે. આ ધૃતરાષ્ટ્ર તો જન્મથી અંત હતા, બરાબર? કોઈ માણસ જન્મથી અંત હોય તો દેહ કરીને બીજું તો કઈ આમ થઈ શકે ને એવું, એનાથી તો બીજું તો અને દેખાતું જ નથી એને કશું. છતાં પણ ધૃતરાષ્ટ્ર મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયા પછી કૃષ્ણ ભગવાનને કહે છે કે ભગવાન, મેં તો કઈ એવું કામ કર્યું નથી આ જન્મમાં. મારા 100 દીકરા કેમ મરી ગયા? મારા 100 દીકરા મરી કેમ ગયા? મને જવાબ આપો તમે. મેં કઈ ખરાબ કર્યું તો બરાબર છે, એવું તો કઈ ખરાબ કર્યું નથી. મારા 100 દીકરાને તમે કેમ મારી નાખ્યા? અને યુદ્ધમાં કેમ આ બધા હણાયા? પાંડવોનો વિજય કેમ થયો? તમે જવાબ આપો. કૃષ્ણ ભગવાન કે ધૃતરાષ્ટ્રજી, 73 જન્મ પહેલા, કેટલા? 73 જન્મ પહેલા તમે એક પારધી હતા. આપણા અનંત જન્મ થઈ ગયા, બરાબર? પ્રથમનું 21મું અવતાર. જેટલું સમુદ્રમાં પાણી છે એટલું માતાનું ધાવણ આપણે, અનંત જન્મ આપણા થઈ ગયા છે. 73 જન્મ પહેલા તમે એક પારધી હતા અને પક્ષીઓને મારવા માટે તમે જાળ નાખેલી, પક્ષીઓને મારવા માટે, પકડવા માટે જાળ નાખેલી, અને એમાં 100 પક્ષીઓ પકડાઈ ગયેલા. એ ઝાડને તમે બાંધી ઉપર અને નીચે અગ્નિ પ્રગટાવ્યો. જે અગ્નિ પ્રગટાવ્યો, હવે 100 પક્ષીઓ ઝાડની અંદર બફાઈ ગયા.
હળ બફાઈ ગયા. એ જે 100 પક્ષીઓને તમે માર્યા ને એ આ જન્મની અંદર તમને ફળ મળ્યું. તમારા 100 દીકરા મળ્યા. તમે કોકને માર્યા તો તમારા એ મળ્યા. 100 પક્ષીઓ ત્યાં મારેલા, આ 100 દીકરા તમારા એ મળી ગયા. એનું ફળ પૂરું થઈ ગયું ને. કર્મ કર્યું એનું ફળ તમને આગળ મળી ગયું. કેટલા જન્મ પછી? 73 જન્મ પછી. વચ્ચે કેટલા જન્મ, આજના આટલા જન્મનું ફળ મળ્યું હશે. તો આજે ફળ તમે મળે એ આ જન્મનું ન સમજો કે બીજા જન્મનું હોય, આવતીકાલનું હોય, 5 વર્ષ પહેલાનું હોય. એટલે કોઈ પણ ક્રિયમાણ કર્મ આપણે કરીએ તો સજાગતાથી બરાબર કર્મ કરવા, ગમે તે રીતે કરવા નહીં. એટલે તમે જો સત્પુરુષની કેટલી વિશેષતા હોય છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આજે કોઈ પણ નાનામાં નાનું કામ કરે તો એ કેટલી સજાગતાથી કરે. કોઈને ઠેસ પહોંચે એવી પ્રવૃત્તિ સત્પુરુષની ક્યારે આપણે જોઈ છે? ક્યારેય નહીં. અને ગુણાતીતાનંદ સ્વામીથી માંડી અને આજે પ્રમુખ મહંત સ્વામી મહારાજ સુધી ક્યારેય કોઈને ઠેસ પહોંચે એવું આપણે કામ કર, કોઈ દુખાઈ જાય એવું કામ નહીં કરવાનું, કોઈને મનથી ખરાબ લાગે એવું કામ નહીં. આપણે ઘરના માણસોને નહીં કરવાનું અને બહારનાને નહીં કરવાનું. કદાચ થોડું ઘણું સહન કરવું પડે, સહન કરી લેવાનું, કઈ વાંધો નહીં. પણ કોઈકને હેરાન કરવાની પ્રવૃત્તિ આપણાથી ન થાય એ બરાબર રીતે આ કર્મનો સિદ્ધાંત જે ક્રિયમાણ કર્મ. હવે જે કંઈ આપણે કર્મ કરીએ એ બધા જાય ક્યાં? તો કે સંચિતની અંદર જમા થાય. જેમ કે તમે અત્યારે પૈસા કમાવો, ધારો કે દરરોજના સંજયભાઈ છે ને હરિભાઈ બેઠા છે આગળ, બરાબર? હરિભાઈની દરરોજની આવક કરોડ રૂપિયાની થાય. પર ડે કરોડ. સૂર્યનારાયણ ઉગે અને એના ખિસ્સામાં કરોડ રૂપિયા આવી જાય. આપણે પ્રાર્થના કરીએ થાય અને આવી. હવે કરોડ રૂપિયા દરરોજ તો વાપરી નથી શકવાના. તે કરોડ રૂપિયા ક્યાં વાપરવાનો આવે? થોડું ઘણું આમ તેમ વાપરે, 1 લાખ 2 લાખ કદાચ વાપરે, તો બાકીના ક્યાં મૂકે? બેંકમાં મૂકે, અથવા તો 2 નંબરનું હોય તો સ્વિસ બેંકમાં મૂકે. આ બેંકમાં નો હોય, સ્વિસ બેંકમાં મૂકે. 2 નંબરનું તો ત્યાં પાછું મૂકે. હવે દરરોજના કરોડ 365 કરોડ થાય તો 365 કરોડમાંથી 65 કરોડ વાપરે, 300 કરોડ દર વર્ષે જમા થતા જાય. 10 વર્ષના જમા થાય એટલે 3000 કરોડ જમા થઈ ગયા. ક્યાં થઈ ગયા? સ્વિસ બેંકમાં. સ્વિસ બેંકમાં જમા થઈ ગયા. દરરોજના વધતા જવાના, વધતા જાય. તો આપણે જે કંઈ કર્મ કરીએ એનું ફળ આપણને જે મળે ને એને કહેવાય પ્રારબ્ધ. અને બાકીનો કોઠાર ભર્યો હોય કર્મનો, અને એમાંથી જેમ જેમ પાકતા જાય ને એમ એમ ભોગવતા જવા. જે આપણે ભોગવીએ છીએ ને એને કહેવાય પ્રારબ્ધ, અને જે કરીએ છીએ એને કહેવાય ક્રિયમાણ, અને જે જમા થયેલા છે એને શું કહેવાય? સંચિત. હા, આની ભાષામાં તમને સમજાવું કે ધારો આ ત્રણે આપણે આંબો વાવ્યો, સરસ આપણા આંગણાની અંદર આંબો વાવ્યો. હવે આંબાની અંદર કેરીઓ આવે ને, આપણે આંબો વાવ્યો એટલે એક કેરીઓ આવી. હવે કેરીઓ આપણે કાચી ઉતારી લીધી, કાચી કેરી છે એક ટોપલો ઉતારી લીધી. એક ટોપલો ઉતારીને એમને ઘરની અંદર પાથરી દીધી. એમાં પછી આપણે જે કંઈ નાખવાનું નાખી દીધું. અને હવે જેમ જેમ કેરીઓ પાકતી જાય એમ એમ આપણે જેમ પાકતી જેમ ખાતા જશું આપણે. એટલે જે પાકેલી કેરીઓ એ પ્રારબ્ધ. એટલે હવે જોજો, કોઈક વખત આપણા જીવનમાં બને કે આમ 2-4 વર્ષ ને એટલા સરસ જઈને વાત પૂછોમાં, અને પાછું કંઈ ખબર ને ગડબડ થાય, પાછું કંઈ ગડબડ આવે. એટલે હું જે આગળ કરેલા કર્મ છે ને, 2-4 વર્ષ સારા ગયા, સારા કર્મ હતા, અને પાછા વળી લેવા કર્મ. કોઈ પણ કર્મનું સારું અથવા તો નરસો ફળ મળે. કર્મના સિદ્ધાંતની અંદર બાદબાકી જેવું કશું છે નહીં. જો બાદબાકી હોત તો બહુ સારું હોત. બાદબાકી સમજાવો, માઇનસ સિસ્ટમ. એટલે ધારો કે 5 કર્મ આપણે સારા કર્યા, બરાબર, 3 કર્મ ખરાબ કર્યા, તો 5 માંથી 3 જાય તો કેટલા રહે? 2 સારા કર્મનું ફળ મળે ને. એવું નથી, 5 સારા કર્મ કર્યા, 5 સારું ફળ, 3 ખરાબ કર્મ કર્યા, 3 ખરાબ ફળ, એટલે 8 ફળ મળશે. 8 ફળ આપણને પ્રાપ્ત થવાના એ છે. એટલે દરેકે આ કર્મ કરતા પહેલા ધ્યાન રાખવું
હવે જૈન ધર્મને થોડોક સમજીએ. હવે આમાંથી અને આપણું આજે હિન્દુ ધર્મને આપણે સ્વામિનારાયણ સંપ્રદાય પછી વાત કરીએ તો જૈન ધર્મમાં શું છે તમે જુઓ, જેટલા કઈ તમે જૈનોના સાધુ જોશો ને એ લોકો શું માને છે કે કર્મ આપણે આપણી જાતે ખપાવવાના હોય છે. આવી 8 પ્રકારના એ લોકોના શાસ્ત્રમાં કર્મ બતાવે, જેમાં આપણે ડિટેલમાં નથી જતા. પણ આ જન્મની અંદર જેટલા ખપે એટલે આ જન્મમાં ખપાડવાના, એના પછીના જન્મમાં જેટલા ખપે એના પછી હમણાં ખપાડવા. એક સમય એવો આવે કે તમારા બધા જ કર્મ ખપી જાય. તમે બધા જ કર્મ ખપી જાય એટલે આપણે જેમ મુક્ત થઈને અક્ષરધામમાં જઈએ એવી રીતે જૈનોની અંદર એ લોકો બધા જ કર્મ ખપી જાય એટલે એને શું કહેવાય? કેવડી. શું? કેવડી. અને કેવડી થાય એટલે જૈન ધર્મના શાસ્ત્ર પ્રમાણે એ સિદ્ધ શિલા છે. આપણે અક્ષરધામ કહીએ, એ લોકોને સિદ્ધ શિલા બતાવી છે. સિદ્ધ શિલા 45 જોજન લાંબી અને 45 જોજન પહોળી, એની ઉપર આપણો આત્મા ગોઠવાઈ જાય. આ શું કહેવાય? મુક્તિ. એમાં સુખનો અનુભવ નથી અને દુઃખનો અનુભવ નથી. સુખે નથી, દુઃખે નથી, ત્યાં આત્મા ગોઠવાઈ ગયો એટલે મુક્ત થઈ ગયો. આ જૈન ધર્મની ફિલોસોફી. હવે આ કર્મ ખપે બધાય ક્યારે? કારણ કે આપણે જન્મ લીધો કંઈક તો આપણે હવે શ્વાસ લઈએ તો આપણે હવે શ્વાસ લીધો કેટલા બેક્ટેરિયા મરી ગયા. આપણે પેટમાં કેટલા બેક્ટેરિયા છે એ બધું આપણે રસ્તા પર ચાલતા કીડી મકોડી કેટલા દબાઈ દીધા આપણે ક્યાં ખબર જ છે. આપણે ઘણી વખત ઘરની અંદર તમે મચ્છર હોય, મચ્છર બેઠું ધડાક કરી માર્યું નથી, આપણે ખબર જ નથી, મચ્છર માર નાખતા હોય કેટલાય. દવા નાખે, દવામાં કેટલું મરી જતું હોય છે. ખેડૂતો હોય, ખેડૂત દવા છાંટે, એમાં કેટલા જીવોની હિંસા થતી હોય છે. એટલે જૈનો હંમેશા હિંસાથી બચતા હોય છે, બરાબર છે. એટલે મુમતી બાંધે છે. મુમતી નાળ શેના માટે બાંધે છે? આપણા શ્વાસની અંદર બેક્ટેરિયા મરે નહીં. બેક્ટેરિયા મરે તો એ પાપ લાગે. પાપ લાગે એટલે કર્મ લાગે ને. પછી રજો હરણ રાખે છે. પાછળ તમને ખ્યાલ હોય તો હલો આવડું એક લાકડી હોય અને પછી આમ સાફ કરવાનો એટલે રસ્તો આમ સાફ થતો જાય, જેથી કરીને આમ કોઈ એવા જીવ જંતુ મરતા મરે નહીં, વધે આમ ત્યાં સાફ કરીને પછી બેસે કે નીચે કોઈ જીવ જંતુ ન આવી જાય. આખો દિવસ આ બધું કર્યા રાખે અને લોકો નાતાય નથી. એના સાધુઓ નાતા નથી, કોઈ ખાલી સ્પંચ બાત કરે છે, આમ નાતા નથી. હવે નાઈ નહીં એટલે સ્વાભાવિક રીતે એમાંથી દુર્ગંધ આવતો. કેમ નાતા નથી? તો કે સંડાસનો ઉપયોગ જ નથી કરતા. સંડાસનો ઉપયોગ જીવ જંતુ આવે છે, મરી જાય તો કર્મ લાગે. સવારમાં વહેલા ઉઠીને નદી તળાવ કે જે જવાનું તે જે આવે એ બધું કરે, નાવાનું તો આવતું નથી. આ પ્રકારના આખા જૈન ધર્મની અંદર બધી જ પ્રવૃત્તિઓ રહેલી છે. એ રીતે કર્મ ખપાડે છે. હવે ક્યારે આપણા કર્મ ખપશે? હવે લોકોને શાસ્ત્રની અંદર બતાવેલું છે, આપણે એમાં કઈ ઊંડા ઉતરતા નથી, પણ આ તો તમને ઉપરથી એ થોડી વાત કરી. હવે આપણે ત્યાં શું છે, આપણે ગમે તેટલા ખરાબ કર્મ કર્યા હોય પણ એક વસ્તુ આપણા માટે બતાવેલી છે. કઈ વસ્તુ? તો કે આગળ વધી શકે પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન